ખેડા જિલ્લાની વાત કરીએ, જ્યાં શહેરમાં શેઢી નદીના પાણી ફરી વળ્યા છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શેઢી નદીના પૂરના પાણીમાં આખું ખેડા ડૂબી ગયું છે। પૂરના કારણે ખેડા શહેરના લોકોને કફોડી હાલત થઈ છે। તો બસ સ્ટેન્ડ, ન્યાય મંદિર, પોલીસ સ્ટેશન વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે। તો બસ સ્ટેન્ડ પાસેના અંબિકા કોમ્પ્લેક્સમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એસડીઆરએફ અને પોલીસની ટીમે બોટ મારફતે રેસ્ક્યુ કર્યું છે। શહેરમાં શેઢી નદીના પૂરના પાણી ફરી વળવાના કારણે ખેડા ટાઉન વિસ્તાર અત્યારે પાણીમાં જળમગ્ન બની ગયો છે। ત્યારે ખેડા બસ સ્ટેન્ડ પાસે જે જર્જરિત કોમ્પ્લેક્સ આવ્યું છે ત્યાં મોટી સંખ્યામાં નાગરિકો ફસાયેલા જોવા મળી રહ્યા છે। જો કે સ્થાનિક નાગરિકો ઘરની બહાર આવવા તૈયાર નથી, તેથી ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અત્યારે એ કોમ્પ્લેક્સ પાસે પહોંચ્યા છે, સ્થાનિક લોકો સાથે વાતચીત કરી રહ્યા છે। એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। લોકોને સમજાવટ કરીને તેઓને કોઈ પણ રીતે કોમ્પ્લેક્સમાંથી બહાર લાવવામાં આવશે અને જે રીતની પૂરની સ્થિતિ છે તેની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે જોવાની તકેદારી અત્યારે ખેડા પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા ટાઉન। તો શેઢી નદીના પાણીમાં જાણે કે આખું ખેડા ડૂબ્યું હોય તેમ લાગી રહ્યું છે અને ફસાયેલા લોકોનું એનડીઆરએફની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો રેસ્ક્યુની કામગીરીના। ખેડા જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને નદીઓ ગાંડી તૂર બની છે, ત્યારે ખેડા શહેર અત્યારે પાણીમાં ડૂબી ગયેલું જોવા મળી રહ્યું છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। ખેડા પોલીસ સ્ટેશન પાસેનો વિસ્તાર છે, કમર સુધીના પાણી આ વિસ્તારમાં ફરી વળ્યા છે। શેઢી નદીના જે પાણી છે તે અત્યારે ખેડા શહેરની અંદર ફરી વળ્યા છે અને તેના જ કારણે ઘણી બધી જગ્યાઓ પર લોકો ફસાઈ ગયા છે। એસડીઆરએફના પીઆઈ આપણી સાથે જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે આપનું? RJ પટેલ, જૂથ 7 એસડીઆરએફની ટીમ અત્રે આવેલી છે। અમને ખેડા જિલ્લા એસડીઆરએફ કંટ્રોલ રૂમથી મેસેજ મળેલ છે કે ખેડાના અંબિકા કોમ્પ્લેક્સની અંદર 40થી 50 માણસો ફસાયેલા છે। એમની આજુબાજુ 8-10 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે, તો અમારી ટીમ તેમને રેસ્ક્યુ કરવા માટે અત્રે આવેલી છે અને અમારી બોટની મદદથી અત્યારે રેસ્ક્યુની કામગીરી અમે શરૂ કરી રહ્યા છીએ। સર, જ્યારે રેસ્ક્યુ કરો છો પછી આ જે વિસ્થાપિતો હોય છે તેમને ક્યાં ખસેડશો? એ વિસ્થાપિતોને ખસેડવાનું કામકાજ અહીંયા આગળના ચીફ ઓફિસર સાહેબ ને જે લોકેશન નક્કી કરેલા છે એ લોકેશન પર અમે તેમને ખસેડીશું। આ ખેડા પોલીસ અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનનો કયા પ્રકારનો સહયોગ લો છો તમે? એમનો સહયોગ એ છે કે ઘણીવાર એમને નીકાળવા માટે અમારે એમને સમજાવવા પડતા હોય છે કે ત્યાં થ્રેટ્સ શું છે, રાત્રિ દરમિયાન એમના બિલ્ડિંગ્સની આજુબાજુના જે થ્રેટ્સ છે એ સમજાવવા માટે અમે લોકલ પોલીસનો સહયોગ લેતા હોઈએ છીએ। જે રીતના ખેડા ટાઉન વિસ્તારની અંદર પાણી ફરી વળ્યા છે, તમામ વિસ્તારો અત્યારે પાણીમાં જળમગ્ન થઈ ગયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે એસડીઆરએફની ટીમો અત્યારે ખેડા ટાઉન વિસ્તારની અંદર પહોંચી છે અને જે લોકો ફસાયેલા છે તેમનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરનાર છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે TV9 ખેડા। તો પોલીસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો હતા, જ્યાં એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે અને જ્યાં મદદ લેવી પડે ત્યાં સ્થાનિક પોલીસની પણ મદદ પણ લેવામાં આવી રહી છે। પાણી ખેડા ટાઉન વિસ્તારની અંદર ફરી વળવાને કારણે ખેડા શહેર અત્યારે જળમગ્ન બની ગયું છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જે ખેડાનું આ બસ સ્ટેન્ડ આવેલું છે, કયા પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે આપ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો। બસ સ્ટેન્ડની અંદર કમાણા પાણી ફરી વળ્યા છે, બીજી તરફ તમામ ધંધા રોજગારને વ્યાપક પ્રમાણમાં અસર થયેલી જોવા મળી રહી છે। આ ન્યાય મંદિર અત્યારે આપ જોઈ રહ્યા છો, ન્યાય મંદિરનો પહેલો માળ ડૂબી ગયો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। સૌથી ગંભીર પ્રકારની સ્થિતિનું સર્જન ખેડા ટાઉન વિસ્તારની અંદર થયું છે અને તેના જ કારણે નાગરિકો પણ રોડની ઉપર આવી ગયેલા નજરે પડ્યા છે। જો કે જે નાગરિકો ફસાયા છે તેમને ખેડા ટાઉન પોલીસ અને એસડીઆરએફ દ્વારા બહાર કાઢવાની કામગીરી હાલમાં પણ કાર્ય ચાલુ રાખવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।